આદરણીય અને આત્મીય મંચ, વાલા સ્નેહીજનો, જેની અંદર હું સરદારને બિરાજમાન જોઈ શકું છું, એવા તમે સૌ બધાને સરદારપૂર્વક નમન. સૌને જય શ્રી કૃષ્ણ. 8:30નો ટાઈમ હોય પરેશભાઈ, અને આટલો ચિક્કાર હોલ ભર્યો હોય ત્યારે મારી વાતને શરૂ કરતા પહેલાં એક વાત કહેવાનું અટકી શકતો નથી. આ માનવ મહેરામણ જોઈને મને એવું લાગે છે કે સમાજ જાગૃત છે. 8:30-9નો સમય છે. કેટલા લોકો હજી એ સમાધિમાં છે. એવા સમયે એક સારો વિચાર લેવા માટે ભેગા થવું આ કંઈ નાની સૂની વાત નથી. થોડો પરિચય મને પરેશભાઈ આપ્યો હતો કે દર ગુરુવારે અમે ભેગા થઈએ છીએ એક સારો વિચાર મેળવવા માટે, એક સારો વિચાર વાગોળવા માટે. કેટલું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે કે ગુરુવારે એક નવો વિચાર મળે અને નવો જીવનનો એક રાહ મળે, બીજા ગુરુવારે કંઈક નવું મળે. આમ બસ રોટેશન મળતું જાય, બધા એકબીજાનો હાથ પકડીને જીવતા જાય. મને એવું લાગે કે મંદિર, મસ્જિદ કે ગિરજાઘરમાં જવા કરતાં પણ વધારે અગત્યનું એ છે કે વહેલી સવારે કોઈક સારો વિચાર લેવા જઈએ. સાહેબ, પરેશભાઈને એવો વિશ્વાસ હતો કે હું 8:30 આવીશ. મને એવો વિશ્વાસ હતો કે તમે પણ 8:30 આવશો જ. બે વિશ્વાસ ભેગા થયા અને કાર્યક્રમ શરૂ થયો. આ જ છે વિશ્વાસનો વારસો. માનવ જીવન સાથે જોડાયેલી એક ખૂબ જ અગત્યનું પાસું એટલે વિશ્વાસ. અને આજે એ વિશ્વાસની વાત કરવા માટે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. સંસ્થાના નિયમ પ્રમાણે મને રોકડી 20 મિનિટ મળી છે. મને એવો વિશ્વાસ છે કે આ 20 મિનિટમાં જેટલું અને જેવું મારી પાસે કંઈક છે એ આપવાનો આપણે પ્રયત્ન કરીશ. મિત્રો, અત્યારે જ્યારે આપણે અનિશ્ચિતતાના સમયમાં જીવી રહ્યા છે ત્યારે માણસના જીવન માટે બે જ વસ્તુ બહુ જ અગત્યનું છે. જીવવા માટે જો કોકે કહે તો શું વસ્તુ અગત્યની છે, તો જીવવા માટે શ્વાસ અને બીજો વિશ્વાસ. આ બે જ અગત્યની વસ્તુ છે. થયું છે એવું કે મેડિકલ સાયન્સ ત્યાં સુધી પહોંચ્યું છે કે તમને ઓછીના શ્વાસ આપી શકે છે. આ વેન્ટિલેટરની શોધ એ બીજું કશું નથી, પણ તમને ઉધાર મળેલી જિંદગી છે. એટલે શ્વાસ તો તમે મેડિકલ સાયન્સ થ્રુ મેળવી પણ શકો, પણ સૌથી અગત્યનું એ છે કે હજી કોઈ વૈજ્ઞાનિક શોધ એવી નથી થઈ કે જે વિશ્વાસ અપાવી શકે. એક માણસને બીજા માણસ ઉપર કેટલો વિશ્વાસ છે એ કેવી રીતે સમજાય? બ્લડ ટેસ્ટ કરાવીએ તો સમજ પડે કે ઓ પોઝિટિવ, એ નેગેટિવ, આ બધા બ્લડ ગ્રુપ તો સમજ પડે. પણ આ વ્યક્તિની અંદર કેટલો વિશ્વાસ છે અથવા વ્યક્તિ કેટલી વિશ્વાસપાત્ર છે, આવા કોઈ ટેસ્ટ નથી આવ્યા. અને કદાચ જો આવા ટેસ્ટ આવે તો લગભગ અહીંયા બેઠેલા મારા સહિત આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ફેલ થઈએ. એવા સંજોગોમાં જીવનનું સૌથી અગત્યનું પાસું છે એ વિશ્વાસ છે. શિક્ષણનો માણસ છું એટલે શિક્ષણને સાથે લઈને વાત કરવી છે કે અત્યારે અમારું શિક્ષણ છે ને એ શ્વાસ લેતા શીખવી શકે, વિશ્વાસ આપતા અને વિશ્વાસ ટકાવતા નથી શીખવી શકતું. બે પૂઠાની વચ્ચે એ નથી આવતું. અને જોવા જેવું એ છે કે 3જા ધોરણનો 4થા પાઠમાં પણ એવું નથી કે તમે કોઈકનો વિશ્વાસ કેવી રીતે જીતી શકો અને કોઈકનો વિશ્વાસ તમારે કેમ ન તોડવો જોઈએ. અને એટલે જ ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટતું લાગે તો એ વિશ્વાસ છે. આપણે કોઈ શોધખોળના વિરોધી નથી, પણ મને સતત એવો વિચાર આવે કે આ સીસીટીવી કેમેરાની શોધથી આપણે ખુશ થવું કે એકવાર આપણા વ્યક્તિત્વ ઉપર વિચાર કરવો. શોધ સારી છે, જરૂરી છે, પણ એ શોધ થઈ શા માટે? ચોક્કસ આ સીસીટીવી કેમેરો
કે લાસ્ટ સીન કે ચેક ઇન આ બધું જ માણસના એક માણસ ઉપર ઉઠી ગયેલા વિશ્વાસની સાબિતી છે સાહેબ, આ નિશાની છે. બાકી પહેલા એવો જમાનો હતો કે તમારે 550,000 રૂપિયા ટેબલ પર પડ્યા હોય ને તો કોઈ લઈ નહીં, તમને વિશ્વાસ હોય અને સામેની વ્યક્તિને સમજાય કે આ વ્યક્તિના પૈસા મારે ઉઠાવી લેવા જેવા નથી. હવે માતા પિતા પણ બાળકોના બેડરૂમમાં સીસીટીવી કેમેરા મૂકવાની ઈચ્છા રાખે છે અને બાળકો એવી ઈચ્છા રાખે છે કે ડ્રોઈંગ રૂમમાં અથવા માતા પિતાના રૂમમાં સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. અને એનાથી વધારે આગળ તો એ થઈ ગયું કે હવે તો કેમેરામાં વોઇસ રેકોર્ડ પણ થવા માંડ્યો. એટલે વિશ્વાસ કેટલી હદ સુધી ડગી ગયો છે એ હવે આપણને સમજાય છે. એટલે આપણે એક માણસ તરીકે આ શોધથી હરખાવાની જરૂરિયાત નથી. ક્યાંક ને ક્યાંક આપણી અંદર ઉઝરડો પડ્યો છે એની આ નિશાની છે. એવી કોઈ દુકાન બતાવો, એવી કોઈ બેંક બતાવો, એવી કોઈ શિક્ષણ સંસ્થા બતાવો કે જ્યાં સીસીટીવી કેમેરા ન હોય. ક્યાંક એવું બોર્ડ હોય કે અહીંયા આવનાર અને અહીંયા બેઠેલા દરેક લોકો પર અમને એટલો વિશ્વાસ છે કે ક્યારેય છેતરપિંડી નહીં કરે. આવું કોઈ બોર્ડ આપણે વાંચ્યું છે? આ બોર્ડ આપણે નથી વાંચ્યું. એટલે એનો સીધો અર્થ એ છે કે આપણે બધાને જ ક્યાંક ને ક્યાંક વિશ્વાસની ખોટ છે. મૂળ વિષય એ છે કે આપણે વારસામાં આપવું શું છે, સાનો વારસો આપવા જેવો છે, આપણી આવનારી પેઢીને આપણે શું આપવા માંગીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો, રિયલ એસ્ટેટની તમારી થોડી ઘણી મિલકતો, તમારે કેશ, તમારું સોનું શું આપવા માંગીએ છીએ. સૌથી અગત્યનું એ છે કે જે આપણે આપણી આવનારી પેઢીને આપી શકીએ એવું જો કોઈક વસ્તુ હોય તો એ વિશ્વાસ છે. વિશ્વાસનો વારસો છે સાહેબ. એને બે વાત મુખ્ય શીખવવાની જરૂર છે, એ આપણે પણ શીખવાની જરૂર છે. આપણે માત્ર પિક્ચરનો ડાયલોગ બોલવાની જરૂરિયાત નથી કે પૈસા કમાવા સરળ છે પણ વિશ્વાસ કમાવવો મુશ્કેલ છે. ખરેખર વાસ્તવમાં એ જ છે સાહેબ. આ દુનિયામાં સૌથી મુશ્કેલ જો કોઈ કમાવાનું વસ્તુ હોય ને તો એ વિશ્વાસ છે. બાકી પૈસો તો બહુ નાની વસ્તુ છે. વિશ્વાસની સામે પૈસો બહુ જ નાની વસ્તુ છે. અહીંયા તો બધા પટેલો બેઠા છે કે જે શું લઈને આવ્યા હતા એમ જોવા જાવ તો સુરતમાં આજે જે કોઈ પણ મેળવ્યું છે એ એમના વિશ્વાસ થકી, લોકોએ મૂકેલા એમના વિશ્વાસ થકી છે સાહેબ. અને એના માટે કેટલી રાતના ઉજાગરા થયા છે, એના માટે કેટલા કમિટમેન્ટ માટે કેટલું બલિદાન આપવું પડ્યું હશે, કેટલા પોતાના સુખોને દાવ પર મૂકીને લોકોનો વિશ્વાસ જીતવા માટે. આજે દુનિયાનો કોઈ પણ બિઝનેસ છે એ વિશ્વાસ પર ટકે છે. ગૂગલ પે પણ પહેલાં એવું કહેવું પડ્યું કે વિશ્વાસ રાખો તમારા નાણાં સાથે છેતરપિંડી નહીં થાય, એને પણ કહેવું પડ્યું. એટલે મૂળભૂત વાત એ છે કે પૈસો કમાવવો સરળ છે, સૌથી મુશ્કેલ છે વિશ્વાસ કમાવવાનો. અને એકવાર માણસ જ્યારે વિશ્વાસ કમાવી લે પછી પૈસો, પ્રતિષ્ઠા, પદ આ બધી જ વસ્તુ કમાવી સાવ ડાબા હાથનો ખેલ બની જાય છે. આપણે બ્રાન્ડેડ શૂઝ પહેરીએ, આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીએ, આપણે બ્રાન્ડેડ ગાડીમાં ફરીએ, એનાથી આપણી બ્રાન્ડ વેલ્યુ નથી થતી. કોઈ માણસની બ્રાન્ડ વેલ્યુનું સૌથી મોટું જો કોઈ માપ હોય ને તો એને ગામના લોકો એના પર કેટલો વિશ્વાસ મૂકે છે એ છે સાહેબ. તમારી ઉપર જો ગામના લોકો આંખ બંધ કરીને વિશ્વાસ મૂકતા હો તો માનજો કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ માણસ છો, તમે દુનિયાના ધનાઢ્ય માણસ છો સાહેબ. ડોક્ટર બન્યા પછી પણ શું, એન્જિનિયર બન્યા પછી પણ શું, સારામાં સારો ડોક્ટર શહેરનો પ્રતિષ્ઠિત ડોક્ટર હોય કે એ ભલભલા કેસ જે એમને આપણે કહીએ કે મોતના મોઢામાંથી ખેંચી લાવે એવો વ્યક્તિ હોય પણ પૈસે લૂંટી લેતો હોય તો દર્દીને અડધી બેચેની તો સૂતા સૂતા એ થાય કે મારું બિલ 2-5 કિલોમીટર લાંબુ બનવાનું. પણ જો એ જ વ્યક્તિ વિશ્વાસુ હોય તો અડધો 50% તો એ વ્યક્તિ ડોક્ટરને જોઈને જ સારા બની જાય. આપણે ઘણીવાર એવું કહીએ છીએ, આપણા બુઝુર્ગો એવું કહે છે કે અમુક અમારા વખતે એવા ડૉક્ટર હતા ને કે જેને મળીએ ને એટલે જ અમારો તાવ તો સારો બની જતો. આમાં કોઈ મેડિકલ સાયન્સ કામ નથી કરતું, પણ આમાં પેલે સામેની વ્યક્તિ પ્રત્યેનો અભૂતપૂર્વ વિશ્વાસ, એટલો એવો દ્રઢ વિશ્વાસ કે નહીં આ વ્યક્તિ મારી સાથે ખોટું તો નહીં જ કરે, આ વ્યક્તિ મને મારી બીમારીમાંથી ઉગારી જ લેશે. અને એ વિશ્વાસના સહારે
આમ જોવા જઈએ તો માણસ આખો રિસાયકલ થતો હોય, માણસ આખાને આખો પાછો સાજો થઈને ઘરે પરત પહોંચતો હોય. આજે જે કોઈ પણ વસ્તુની ઉણપ છે એમાં જો કદાચ પહેલી લીટીમાં લખવું હોય તો એ વિશ્વાસ છે. ઘણીવાર ઘણા લોકો આમ વિશ્વાસની બાબતમાં પાછું એવું છે કે ઘણા લોકો એવું કે આજે કોઈકને કોઈકના પર વિશ્વાસ જ નથી, મને તો આના પર વિશ્વાસ જ નથી. આવા વ્યક્તિને આપણને પૂછવાનું મન થાય કે કેટલા લોકોને તારી ઉપર વિશ્વાસ છે. ગયા શનિવારે જ અમારે એક આર્ટિકલમાં મેં લખ્યું કે આજે ડોમેસ્ટિક વાયોલન્સ એ હદે છે કે વ્યક્તિને બહારનું ઇલેક્શન કરાવવાની જરૂરિયાત નથી. કોઈ પણ વ્યક્તિ કેટલો સફળ છે એના ઘરમાં ચૂંટણી કરાવો, એને ઘરમાંથી કેટલા મત મળે જોઈ લો સાહેબ. એના ચારિત્ર વિશે, એના સ્વભાવ વિશે, એના કમિટમેન્ટ વિશે કેટલા મત એના ઘરમાંથી મળે, ગુપ્ત મતદાન રાખવાનું અને એને કહેવાનું એને કે તારા ઘરમાંથી તને આટલા મત મળ્યા, તો સમજાઈ જાય કે કેટલો વિશ્વાસપાત્ર છે, કેટલો ખરેખર એ વ્યક્તિત્વ જેને ખરેખર સમાજે એક જગ્યા પહોંચાડ્યું છે, ખરેખર વાસ્તવમાં કેવું છે. બહુ જ મોટો પ્રશ્ન આપણા બધાની વચ્ચે છે કે આપણે આવનારી જનરેશનને, ઝેન ઝીને શું આપવા માંગીએ છીએ, આપણે એને વારસામાં શું આપવું છે. ને આપણે જો એવું કહીએ કે આપણે એને વારસામાં આ વિશ્વાસ આપવો છે કે દીકરા ઘડું કપાઈ જાય પણ કોઈનો વિશ્વાસ તોડતો નહીં, આ વાત આપણે એને માત્ર કહેવાની નથી, આપણા ચારિત્રમાં એવી હોવી જોઈએ કે એને એવું સમજાય કે મારા બાપ દાદાના ગળા કપાઈ ગયા પણ ક્યારે કોઈનો વિશ્વાસ તોડ્યો નથી એટલે હું ન તોડી શકું. સાહેબ, આ પ્રાયોગિક વાત છે, આ થિયોરિટિકલ વાત નથી. આપણે કોકના 2-5 પૈસા ખાધા હોય અને પછી પાછા આપણે એને એવું સમજાવીએ સોફા પર બેસીને કે દીકરા ખોટું ન કરાય, કોઈકને છેતરપિંડી ન કરાય, તો આ દીકરો 5Gમાં જન્મેલો દીકરો છે, એને સમજાય છે કે આ બધું ડુપ્લિકેટ એડિશન્સ ચાલે છે. આપણું ચારિત્ર એ રીતનું હોવું જોઈએ. શું હશે આ ધરા અને મેઘનો એકમેક પર વિશ્વાસ, શું હશે આ ધરા અને આ મેઘનો એકમેક પર વિશ્વાસ. એક તરસે છે મન મૂકીને 8 મહિના, એક તરસે છે મન મૂકીને, એક વર્ષે છે મન મૂકીને. પ્રેમ તો સૌ કોઈ કરે છે, કોણ કરે છે વિશ્વાસ મૂકીને? સાહેબ, કોણ વિશ્વાસ મૂકીને પ્રેમ કરે છે? અને આપણને તો ખરેખર આજે એ વિશ્વાસના વારસાની બોલવાની જરૂરિયાત જ ન હોય સાહેબ. આપણને તો વારસામાં મળેલો વિશ્વાસ છે સાહેબ, વર્ષોથી, 5000 વર્ષથી સાહેબ. જુનાગઢનો મહેતો એક ચિઠ્ઠી લખી આપે સામરશા શેઠની અને ત્યાં દ્વારકામાં એ હુંડી કબૂલાઈ. સાહેબ, કેવો વિશ્વાસ હશે કે આવશે જ મારો સાહેબ. 1-2 વાર નહીં, 52 વાર અલખધણી નીચે આવ્યો સાહેબ, 52 વાર. આ વિશ્વાસ આપણને વારસામાં મળેલો વિશ્વાસ છે. 5 પતિ જ્યારે અસહાય હોય અને ત્યારે એક સ્ત્રી કુરુસભામાં એવું કહે કે હે કેશવ તું આવ, મારી લાજ બચાવ, અને 14 ભુવનનો નાથ એ ચીર પૂર્વ આવી જાય. આ વિશ્વાસ છે સાહેબ, આપણને વારસામાં મળેલો વિશ્વાસ છે. એટલે આપણે કશે એમેઝોન પર કે ફ્લિપકાર્ટ પર વિશ્વાસ મંગાવવાની જરૂરિયાત નથી, આપણને વારસામાં મળેલો છે, આપણા લોહીમાં વિશ્વાસ છે. જે આપણે સરદાર સાહેબની આજે જ્યારે જેની પ્રતિમા જોઈ કે જેના વંશજોની સાથે બેઠો છું, તો કેવો વિશ્વાસ હશે આ રજવાડાઓને. મને હજી આ વાત હજી નવાઈ પ્રમાણે એવી છે કે આજે આપણેથી આપણી વાડીનું એક નાનું ઢેફું પણ બાજુવાળાને નથી આપી શકાતું. આ પટેલ કેવો બેઠો હશે અને શું શ્રદ્ધા અને વિશ્વાસ હશે કે લખી આપ્યું સાહેબ. આ ખરી કમાણી છે. વ્યક્તિ પાસે કેટલું બેંક બેલેન્સ છે અગત્યનું નથી, પણ એની ખોટ કેટલાને વર્તાય છે, એ વ્યક્તિના બોલ કેવી ઓથોરિટી છે એ બહુ અગત્યનું છે. અને એમાં આખું આખું નીકળી જાય સાહેબ. પેઢીઓની પેઢીઓ વિશ્વાસ કમાવા નીકળી જાય. ગુમાવવાની ઉંમર કેટલી? માત્ર 5 મિનિટ, 6 મિનિટ, વધુમાં વધુ 10 મિનિટ. કોકનો વિશ્વાસ ગુમાવતા તમને 10 મિનિટથી વધારે ન થાય, પણ એનો વિશ્વાસ જીતતા આખી જિંદગી નીકળી જાય. એટલી પાતળી વસ્તુ છે. અને આખી જાતને આ હળહળતા કળિયુગમાં સાચવીને વિશ્વાસ પ્રતિપાદિત કરવી, આ બહુ જ મોટું કામ છે.
થોડુંક સ્પિરિચ્યુઅલિટી વાત કરીએ તો મને એવું લાગે કે વિશ્વાસ પાત્ર બનવા માટે બાળક બનવું બહુ જરૂરી છે. તમે બાળકને જોજો સાહેબ, આટલો અદ્ભુત વિશ્વાસ ધરાવતું પાત્ર જ કોઈ નથી. પરેશભાઈ તો શિક્ષણના માણસ છે, એમને ખ્યાલ છે. એવું કહે કે 7 વર્ષ સુધી બાળકને તમે જે ભણાવો એ જે બધું કબૂલ કરી દે. હવે બધા એવું કહે કે એમનું માઇન્ડસેટ એ પ્રકારનું હોય, બધી વસ્તુ બરાબર છે, પણ સાહેબ એક શીખે કોની પાસેથી? જેના ઉપર એને વિશ્વાસ છે એના પાસેથી. એ ત્યારે એ નથી જોવા જતું કે સારું શીખવો છો કે ખરાબ શીખવો છો, પણ એને એ એટલી સમજ પડે છે કે શીખવનારો મારો માણસ છે અને મને ક્યારેય ખોટું નહીં શીખવે. એમાં શિક્ષક આવી જાય, એમાં મા બાપ આવી જાય, એમાં પાડોશી આવી જાય, બધા જ આવી જાય સાહેબ. એની અંદર એને પૂર્ણ શ્રદ્ધા છે એટલે વિશ્વાસ મૂકીને જે કહે એ કરી નાખે. આમ યુટ્યુબમાં બહુ વાયરલ થયેલી અને અમારા નેહલબેન ઘણી વખત કરે એ વાત ખરેખર એમ બહુ હૃદયસ્પર્શી. એમ રશિયામાં 1988માં વિશ્વાસ શું? આમ એક પિતા એના બાળકને શાળાએ મૂકવા જાય છે. શાળાએ મૂકતી વખતે એનું નાનું બાળક છે, 2-5 વર્ષનું બાળક છે, અને બાળકને એવું કહે છે કે દીકરા તું શાળામાં જા, કોઈ પણ તકલીફ પડે તો મને યાદ કરજે, આઈ વિલ બી ધેર, હું આવી જઈશ, તારી પાસે હું આવી જઈશ. પિતા રોજ એને આવું કહીને શાળામાં મૂકે છે. એક દિવસ એવું થાય છે કે શાળાની મકાન પાસે બાળકને ઉતારે છે. પિતા ઓફિસે જાય છે. 11:15, 11:30નો સમય, અને એ સમયે રશિયામાં તીવ્ર ભૂકંપ આવે છે. તીવ્ર ભૂકંપ આવે છે, 5-7 મિનિટમાં બધું નાશ પામે છે. પિતાને સમજાય છે કે જે બાળકને સવારે શાળામાં ડ્રોપ કરીને આવ્યો, મૂકીને આવ્યું હતું, એ શાળા અત્યારે જમીનદોસ્ત થઈ ગઈ છે. લાશોના ઢગલા થઈ ગયા છે. હાફળો ફાફળો પિતા એ શાળા પાસે પહોંચે છે, કારમાંથી ઉતરે છે, અને જે જગ્યાએ એના બાળકનો વર્ગ હતો એ વર્ગ પાસે જઈને એ સામાન હડસેલવાનું કામ ચાલુ કરે છે. બપોરનો સમય છે, છેક સાંજ પડે છે. લોકો એને સમજાવે છે કે આમાં હવે કશું છે જ નહીં, બધું જ પડી ભાંગ્યું છે. જેટલી લાશો મળે છે એની ઓળખાણ કરીને વાલીઓ લઈ જાય છે. પેલા પિતા હિંમત નથી હારતા. સતત ભૂખા તરસા એ સામાન હડસેલે છે, એ પથરાઓને, એ ઈંટોને એ ખસેડતા જાય છે, કાટમાળ ખસેડતા જાય છે. લોકોને વિચાર આવે છે કે આ વ્યક્તિ પાગલ છે, આ બાળકના વિરહમાં પાગલ થઈ ગયો છે અને એટલે આ કરે છે. એ સત્ય સ્વીકારી નથી શકતો, અને ઘણા બધા વાલીઓએ સત્ય સ્વીકાર્યું છે કે હવે મારા બાળકો અમને મળી શકે એવું નથી, હવે મૃત્યુ પામ્યા છે. કારણ કે શાળામાં લગભગ બધા બાળકો મૃત્યુ પામ્યા છે. મિત્રો, આ એક સત્ય ઘટના છે. એ વ્યક્તિ આખી રાત કાટમાળ ખસેડે છે અને સવારનો સમય છે અને એક કળશવાનો અવાજ આવે છે, હેલ્પ મી, હેલ્પ મી. જેમ જેમ એ કાટમાળ ખસેડતો જાય છે તેમ તેમ એ પિતાને સમજાય છે કે આ અવાજ મારો પરિચિત છે, અને છેલ્લે તો એ નક્કી થઈ જાય છે કે આ અવાજ મારા દીકરાનો છે, મારા 5-6 વર્ષના દીકરાનો છે. જાણે વીજળીનો ચમકારો થયો હોય એમ જોમ વધી જાય છે, કાટમાળ ખસેડવાની ગતિ વધી જાય છે. બાપ પાસે કોણ જાણે કેવી કુદરતી શક્તિ આવી જાય છે કે કાટમાળ ખસેડે છે અને સામે જોઈ છે તો એનો દીકરો જીવિત છે. એના દીકરાને કહે છે કે આવ દીકરા. ત્યારે દીકરો કહે છે કે પપ્પા હું નહીં આવું, મારા હજી નીચે મારા મિત્રો દબાયા છે, જીવિત છે, 14 મિત્રો છે, તમે પહેલા એને બહાર કાઢો. સાહેબ, એ 14 જીવિત દીકરાઓ બહાર નીકળે છે, અને પછીની ઘટના એ આપણા માટે બહુ જ આપણને કંઈક લેસન આપે એવી ઘટના છે. બાળક બહાર નીકળે છે, બાપ દીકરો ભેટે છે, બાપ એના બાળકને ચૂમી લે છે કે મારો કાદો આવ્યો, મારો કલેજાનો કટકો મળ્યો મને. અને ત્યારે દીકરો સ્માઇલ આપતા આપતા એના પિતાને એવું કહે છે કે મેં મારા મિત્રોને કહ્યું હતું કે મારા પપ્પાએ કહેલું ને મુસીબત હોય તો યાદ કરજે, આવશે. જોયું, મારા પપ્પા આવ્યા ને સાહેબ. વિશ્વાસ એ આ છે.
વિશ્વાસ એ આ માણસના સ્વભાવની વ્યવસ્થા નથી, માણસના સ્વભાવની અવસ્થા છે સાહેબ. જે વ્યક્તિ પોતે વિશ્વાસપાત્ર હોય છે ને એ દુનિયાના દરેક વ્યક્તિઓ પર વિશ્વાસ મૂકતો જ રહેશે. ઘણા બધા એવું કે આજના જમાનામાં 2 વાર તોલીને લેવું, કોઈક વસ્તુનો ભરોસો નથી. ગાંધીજીએ બહુ અદ્ભુત વાત કરેલી કે કોઈક વ્યક્તિ તમને છેડી જાય તો નુકસાન તમારું નથી, એનું છે. ખરેખર વાત સાચી છે કે આપણે લોયલ રહીએ, આપણે ઈમાનદાર રહીએ અને કોકના પર વિશ્વાસ મૂકી દઈએ અને એ છેતરી જાય તો ઘણા આપણને એવી સલાહ આપે કે તમે મૂર્ખ છો, શા માટે વિશ્વાસ કર્યો હતો એમ. પણ કોક એ નથી સમજતું કે આની અંદર જે છાતીની ડાબી બાજુ જે ધબકે છે ને ખરેખર હૃદય છે, એટલે વિશ્વાસ મૂકે છે. એટલે કોક આપણને છેતરી જાય તો એ નુકસાન ખરેખર તો એનું થાય છે. કેમ? કારણ કે એ વ્યક્તિ, આપણે તો એ વ્યક્તિને ગુમાવીશું પણ એ વ્યક્તિ એક સામેની આપણા જેવી એવી વ્યક્તિને ગુમાવશે કે જે આંખ બંધ કરીને સંપૂર્ણ એના પર વિશ્વાસ મૂકતી હતી. હવે જગતમાં એને બાકીના બધા માણસો મળશે પણ એના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનો માણસ નહીં મળશે. કારણ કે હવે તમે ફરી પાછા એના પર વિશ્વાસ નહીં મૂકશો સાહેબ. નુકસાન એના પક્ષે વધારે છે. ઘણા લોકો આપણે ત્યાં કસમ આમ જોવા જોઈએ ને તો ચ્વિંગમની જેમ ચવાઈ ગયા છે. પરેશભાઈ મને જગાડતા રહેજો. ચ્વિંગમની જેમ ચવાઈ ગયા છે. કોઈ પણ વ્યક્તિ કોઈકના પણ કસમ બહુ જ ઇઝી ખાય છે. આપણે તો એવું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય સાહેબ. વચનનો મહિમા આપણને 7000 વર્ષ પહેલા મળેલો. તેમ છતાંય તો આજે આ મંચ પરથી બહુ જ ઈમાનદારીપૂર્વક એક વાત કરવી છે કે આપણે ઘણીવાર કોકને એવું કહીએ કે મારા કસમ ખા અને એ વ્યક્તિ ખાઈ લે. હવે નાના બાળકોને આપણે એવું સમજાવીએ કે તમે કોકના કસમ ખાવ ને અને જો જૂઠા ખાવ તો એ મરી જાય. એવું નથી થતું, શક્ય જ નથી. નહીં તો ચાલો આપણે કોઈક આતંકવાદીના નામના કસમ ખાઈ લઈએ તો એ મરી જાય. આપણે આ બધી જફાકૂટ કરવી શા માટે? પણ એવું નથી હોતું. હું એક સીધી સાદી વસ્તુ છે કે હું પરેશભાઈને આવું કહું કે પરેશભાઈ મારા સોગંદ ખાવ, આ વાત સાચી છે કે ખોટી? અને પરેશભાઈ મારા સોગંદ ખાય, ખોટા ખાય, પરેશભાઈ ખોટું બોલે છે. હવે પેલું નિયમ પ્રમાણે એવું કે હું મરી જવો જોઈએ કારણ કે મારા ખોટા કસમ ખાધા. એવું નથી થતું. પણ વાસ્તવમાં શું થાય છે કે મને જ્યારે સમજાય છે કે પરેશભાઈ મારા ખોટા સોગંદ ખાધા ત્યારે પરેશભાઈ ઉપરનો મારો વિશ્વાસ મૃત્યુ પામે છે સાહેબ. કોઈક વ્યક્તિ એના નામના આપણી પાસે સોગંદ ખવડાવતી હોય તો આપણી નૈતિક જવાબદારી વધી જાય કે ભલે 2 રૂપિયાનું નુકસાન વધારે વેઠી લેવું પણ આની અંદર જે મારા પ્રત્યેનો વિશ્વાસ છે ક્યારે તૂટવો ન જોઈએ સાહેબ. અને આજના જમાનામાં એકબીજાના લોહી પર જેને વિશ્વાસ નથી એવા વ્યક્તિ જો તમને નિખાલસ પ્રમાણે એવું કહે કે મારા સોગંદ ખા તો આનો મિનિંગ એ થયો કે એને તમારી ઉપર કેટલો વિશ્વાસ હશે કે આપ ઊંચું નીચું થઈ જાય પણ આ વ્યક્તિ મારા સોગંદ ખાઈને જૂઠું તો ન બોલે. આમ કેટલી નાની વાત છે પણ કેટલા સંબંધોના પાયામાં ક્યાંક ને ક્યાંક આ મૂળભૂત તત્વ છુપાયેલું છે જેને આપણે ખરેખર બાજુએ હડસેલી નાખ્યું છે. વારસો આપણો આ છે. જગતમાં જેણે પણ પ્રગતિ કરી છે એ વ્યક્તિ મૂળ વિશ્વાસપાત્ર છે અને એના ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો છે એટલે એ વ્યક્તિઓ પ્રગતિ કરી છે. એક છેલ્લી વાત મારે કરવી, સમય થઈ ગયો છે કદાચ, હા, એક મારે છેલ્લી વાત કરવી છે કે આપણી પાસે કેટલા પૈસા છે, કેટલી પ્રતિષ્ઠા છે, કેટલા સંપર્ક છે અગત્યનું નથી. પણ એક વ્યક્તિ આપણા ઉપર આરોપ મૂકે કે આણે આ કર્યું અને આખું ગામ ઊભું થઈ જાય કે આ વ્યક્તિ આ તો ન જ કરે ત્યારે માની લેજો કે તમારી ગામમાં કંઈક કમાણી છે, તમે કંઈક મેળવ્યું છે. આવું વિશ્વાસ પાત્ર બનવું અને લોકો પર વિશ્વાસ કરવો આ 2 મૂળભૂત આપણા વારસા છે જે આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ અને આવનારી પેઢીને આપણે આપીએ. આજે આવા જાગૃત સમાજની વચ્ચે મારી 2 વાત કરવાની મળી. ખરેખર મારો ગુરુવાર સુધર્યો હોય એવું મને લાગે છે અને હું ચોક્કસ આજે મંદિરે નહીં જઈશ કારણ કે એવી આંખોને મળ્યો છું કે જેમાં ખરેખર ઈશ્વરના દર્શન થાય. ફરી પાછો આભાર અને સૌરાષ્ટ્ર પટેલ સમાજને કોઈની નજર ન લાગે અને આમ જ કામ કરતા રહે એવી ઈશ્વરને હું ચોક્કસ પ્રાર્થના કરીશ. તમને બધાને
આવો આ જાગૃત સમાજ મુબારક, તમને બધાને વિશ્વાસ મુબારક.